નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વોર્ડ નંબર 5ના રહીશોને વેઠવી પડતી હાલાકી। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સદસ્ય સમીમબેન પટેલના પિતા મહેબૂબભાઈ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર બેસવાની ચીમકી। આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 5ના આપના નગરના રહીશો દ્વારા મળતી માહિતી અનુસાર સોસાયટીના તમામ રહીશો દ્વારા નગરપાલિકામાં રૂબરૂ જઈ ભૂગર્ભ ગટર ઉભરાતી હોવાની લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી, જે અનુસંધાને દિન 2માં કામગીરી થઈ જશે તેમ સત્તાધીશો દ્વારા જાણ કરેલ હતી, પરંતુ જે કામગીરી આજ દિન સુધી ન થતા ફરી એકવાર સોસાયટીના રહીશો દ્વારા વિદ્યા સમક્ષ આક્રોશ બતાવી જણાવેલ કે જો 24 કલાકમાં આ કામગીરી કરવામાં નહીં આવે તો અમે સોસાયટીના તમામ રહીશો નગરપાલિકા કચેરી ખાતે ધરણા કરીશું તેમ જણાવેલ, પરંતુ પાલિકાના સત્તાધીશો તો હમ નહીં સુધરેંગેની નીતિ અપનાવી આ કાન બંધ કરી મૌન ધારણ કરી મોટી હોનારત સહિત ગંભીર રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ બેઠા હોય તેવી લોકચર્ચાઓ વહેતી થઈ છે। અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો રોજબરોજ મીડિયાના માધ્યમથી ઉજાગર થતી સમસ્યાઓ છતાં પરિણામ શૂન્ય। હવે જોવું રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ભાજપની શાખને દાગ લગાડતા આમોદ નગરપાલિકાના નિંદ્રાધીન સત્તાધીશો જાગે છે કે પછી નગરજનો ઉભરાતી ગટરમાં જ રહેવા મજબૂર બને છે, તે જોવું રહ્યું। રિપોર્ટર સફીક બાપુ, આમોદ। અમે અરજી કરેલી છે નગરપાલિકામાં, એવી આવેલા છે બધાવી તો બી આ આગળ કોઈ આવતું નથી। ગંદકી આ આગળ બધી બહુ થાય છે, બાળકો બીમાર પડશે એટલે તમારી જવાબદારી રહેશે। કોની જવાબદારી? નગરપાલિકા કેટલા ટાઈમથી 5 નંબર વોર્ડમાં આપના નગર સોસાયટીમાં વારંવાર સારું લાગે તમને લોકોને, અમે લોકો ત્યાં આવીએ તો સારું લાગે તમને। પછી ત્યાં આવીને અમે તો બેસી જઈશું બધાવી કે ત્યાં આવીને બેસી જઈશું અમે તો બધાવી ઉઠે જ નહીં। પાણી લેવા અહીં મોકલેલા હતા, આટલું થોડુંક મારીને પેલાથી ભૂંગના મારીને ચાલ્યો ગયો ટેમ્પા વાળો હું સારું। આ આપના નગર સોસાયટી છે, વોર્ડ નંબર 5 છે। આ પાછળ જેટલી પબ્લિક દેખાય છે ને એ બધી નગરપાલિકા પર 2 વખતે ધક્કા ખાઈને આવેલી છે। અત્યારે આ તમને દેખાડું મીડિયા સમક્ષ, સોશિયલ મીડિયા તરફ કે આ ગટર 1 મહિનાથી ઉભરાઈ છે। 1/1/2024ના રોજ અરજી આપેલી છે નગરપાલિકાને, ત્યારબાદ મૌખિક પણ રજૂઆત કરેલી છે, લેખિતમાં પણ રજૂઆત કરેલી છે, તે છતાં આનું કોઈ નિરાકરણ છે નથી। આ આપના નગર સોસાયટી વોર્ડ નંબર 5 નગરપાલિકાને વારંવાર રજૂઆત કરું છું। આ સત્તાધારી લોકોને આવડત વગરના બેઠેલા છે સત્તા ઉપર, એમની પાસે કોઈ દિમાગ છે નથી કામ કરવાનું। અત્યારે ખાડા પર ખોલેલા છે। ગઈકાલે એક સમાચાર પ્રસારિત થયા હતા, જે સર્વિસ રોડ ઉપર એક બાઇકવાળો ખાડાની અંદર પડી ગયેલો રાતે અંધારામાં। એ ખાડો પર અત્યારે સાફ સફાઈ કરીને પૂર્ણ કરાવેલો નથી। 10 દિવસથી એ ખાડા પર ખોદેલા છે। અત્યારે તમારી સામે નજર દેખાય છે કે કેટલી ગંદકી બહાર ફેલાઈ રહેલી છે। અત્યારે જો બાળકોને કંઈક આરોગ્ય ખાતે બીમારી થશે તેમજ છતાં દિવાલો છે મારા ઘરની, દિવાલોના ઘરની જે એજ આવેલી છે, જે કંઈ પણ નુકસાન થશે એ નગરપાલિકા સંપૂર્ણ રીતે જવાબદાર રહેશે। એનો ખર્ચો નગરપાલિકાએ જાતે આપવાનો રહેશે। તે છતાં 24 કલાકનું નગરપાલિકાને 24 કલાકની અંદર કામ કરવાની એ આપું છું બાહેધરી કે 24 કલાકમાં કામ કરે। 24 કલાકમાં કામ નહીં કરે નગરપાલિકા તો હું ગુરુવારના રોજ 11 વાગે આ બધાને લઈને હું નગરપાલિકાની સામે ધરણા પર બેસીશ। મારું નામ કિરણસિંહ જોરાવરસિંહ રાણા, આપના નગર 5 નંબર વોર્ડ। 1/1/24ના રોજ 1 તારીખે અમે અરજી આપેલી છે। કંઈ બી કોલેરો કંઈ બી થશે એ તમારી નગરપાલિકાની જવાબદારી રહેશે। ગટરો ફૂલ છે, આજુબાજુ ઘરોમાં પાણી જાય છે, બધું એની જવાબદારી તમારી। આજે કેટલી વાર અમે બધા લેડીઝ હોય બધા તે નગરપાલિકામાં આવેલા તે કે 2 દિવસ આપો, તો 2 દિવસના આજે 1 મહિનો થઈ ગયો, 1.5 મહિનો થયો। હજુ જો એનો નિકાલ નહીં થતો અને આ બધું ગટરો બધી પેક થઈ ગઈ ને બધું પાણી બહાર આવે છે।